નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે। વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું, માટીની સાંડણી બનાવી તેનું પૂજન કરવું। 10મે દિવસે આ સાંડણી જળમાં પધરાવી દેવી। 5 વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં ચાંદીની સાંડણી ધરાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત, તેમાં પણ દિવસોને દિવસ જાણે મહાપર્વ સમાન ઉત્સવનો દિવસ। દશામાનું વ્રત આરંભ કરવાના દિવસે ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોળે આવી નદીને કાંઠે દશામાનું વ્રત કરવા માટે નહાવા ગઈ। નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો। ઝરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ। રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું, જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે ગઈ ને બોલી, બહેનો, તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો। પેલી સ્ત્રી બોલી, આજના દિવાસાના દિવસે 10 સૂતરના તાંતડા લઈ 10 ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા। દાસી બોલી, આ વ્રત કરવાથી શું લાભ થાય? પેલી સ્ત્રી બોલી, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, વાંજ્યા મેણું ટળે છે, દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે। દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી। રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા। તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે। રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન, દોલત, સુખ, સાહેબી, રાજપાટ, સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાની અહંકાર ભરી વાણી સાંભળીને દશામાં કોપાયમાન થયા। તે આખા રાજ્યમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો। રાજ્યની પ્રજા ચીંથરે હાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા। સાથે બંને કુંવરો પણ હતા। ચારે જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા। બંને રાજકુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે છણકો કરતા બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં એક વાવ આવી। બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા। રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે। રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો। તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે। આપણી દશા ફરી ગઈ છે। સાચે દશામાં આપણા ઉપર કોપ્યા લાગે છે। તેઓ કલ્પાંત કરતાં કરતાં આગળ વધ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો। બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી। માટલીમાં સુખડી તથા સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું। રાજાને માટલું મળ્યું। માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરાના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો। આ જોઈ રાજા વિચારમાં પડી ગયો। તેને થયું કે પોતાની સગી માજડી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન ઈચ્છતી હોય, જરૂર આ દશામાનો કોપ જ છે।
આમ વિચારી રાજા તે માટલીને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીબડું છાલામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં સૈનિકો આવ્યા. પાસેના ગામના રાજાના કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના શાલામાં કાંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તમારા શાલામાં આ શું છે? ભાઈ, આ તો ચીબડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો શાલામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપે તે ચીબડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર લાગતી નથી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંડળી બનાવી, પૂજા કરી અને માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા, હે રાજન, તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે. તું તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે, ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. દશામાં રાજાના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણીએ દુઃખ વેઠીને પાછા આવે છે. ગામના લોકોએ વાજતે ગાજતે સામયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું. જય દશામાં. તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો. જય મા દશામાં. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.